મંગલમ કુંદ કુંદાર્યો જૈનતમસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકાર પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વામી બુદ્ધ્યા ચકાસતે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ. બેન થેન્ક યુ. પુસ્તક કાલે મળી ગયું. મેં કાલે દર્શનને તો તરત મેસેજ, કાલે મને સાંજે ના જાય મેં તરત મેસેજ કરી દીધો. કીધું મને, અને પછી અમે લાલચંદભાઈ ના દીકરાનો દીકરો છે ને એને તમને મોકલું છે. અચ્છા, મને તો દર્શન ને એટલે મેં થેન્ક યુ મોકલી દીધું. જેને ઓળખતો એને મોકલું ને એટલે એને કહી દો મારા થેન્ક યુ એને. અચ્છા, પણ બેન આને કઈ પૈસા કે કઈ મોકલવાના છે? એને અમે પૂછ્યું તો એ કે હું ટ્રસ્ટ માંથી લઈ લઈશ એમ કીધું એને. મેં કીધું ભાઈ ટ્રસ્ટ માંથી તું લે તો અમે તને દઈ દેશું કીધું. એ લોકો ટ્રસ્ટ માંથી બધાને ફ્રી ઓફ ચાર્જ મોકલે જ છે. એટલે 150 રૂપિયા લખ્યા છે. પડતર કિંમત 150 રૂપિયા ને મૂલ્ય સ્વાધ્યાય એવું લખ્યું છે. બસ એટલે એ મફત જ હોય મૂલ્ય સ્વાધ્યાય. કારણ કે પડતર કિંમત રૂપિયા 150. એ આ બધા પૈસા આપ્યા એટલે એ કિંમત લખી હોય કે આમ લેતા નથી, બધાને ફ્રી ઓફ ચાર્જ જ મોકલે છે. અચ્છા, એટલે કઈ પોસ્ટેજ ના કે એના કઈ બી મોકલવાના હોય તો ભલે તો થોડા 100-150 પછી હું વધારે ને મોકલી દઉં ને એમ. પણ એ કે નથી લેતા એમ કીધું. ચાલો વાંચો. નાયક સ્વરૂપ પ્રકાશન, પેજ નંબર 21, ડેટ 8/12/2020. હવે દ્રષ્ટાંત આપે છે કે એટલી બધી ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ ગઈ સમ્યક સન્મુખ જીવની કેના જીવે જેવી સ્થિતિ થાય એને હવે દ્રષ્ટાંત આપે છે. જેમ સમ્યક દર્શન થતા, આ તો આપણે વાંચ્યું મેં નોટ્સ નથી લખી ને એમાં કઈ, એટલે આ એક પેરેગ્રાફ વાંચ્યો. બીજો પેરેગ્રાફ, સેકન્ડ પેરેગ્રાફ લેવાનો છે. વાંચો ને આજ વાંચું ને. હા, કેના જેવી સ્થિતિ થાય એનો હવે દ્રષ્ટાંત આપે છે. જેમ સમ્યક દર્શન થતા અપ્રત્યત ભાવ કયો છે, તેમ સમ્યક સન્મુખતા એવા દ્રઢ સંસ્કાર પડે કે તેને સમ્યક દર્શન થઈ જ છૂટકો કોલ કરાર શું કહ્યું કે જેને સમ્યક દર્શન એવું થાય છે અપ્રતિહત, એટલે સમ્યક દર્શન વમે નહીં પણ સ્વયંક્ષમ હોય તો એમાંથી શાયિક થઈ જાય અને તેનો મોક્ષ અવશ્ય થાય જ. એને અપ્રતિહત સમ્યક દર્શન કહેવાય. એમ અનુમાનમાં આવે ને એને અપ્રતિહત અનુમાનમાં એવો કહેવાય. એ હવે અનુમાનમાંથી પાછો નહીં ફરે અને તેને નિયમથી સમ્યક દર્શન થશે. અને ઓલા ગુરુની ગાથા છે પ્રવચનસારમાં, એમાં એમ કે શ્રેણી માટે અપ્રત્યત ભાવે ઉપડા છે. વચ્ચે દેવલોક આવશે પણ પછી ત્યાંથી પાછા મનુષ્ય થઈને પછી અપ્રત્યત ભાવે કેવળ જ્ઞાન લઈ લેશે. એટલે એને જોડણીક સાહિત્ય છે આને, કે આ સમ્યક દર્શન છે ને એનો વ્યય પામી અને પછી સીધું ક્ષાયિક જ થશે. એટલે એને જોડણીક ક્ષાયિક બેનશ્રીએ કીધું. અને બધા શાસ્ત્રમાં બધી અપ્રત્યતની ધ્વનિ, એટલે હું ક્ષય કરીશ એમ કે, પણ ક્ષય અત્યારે છે નહીં, ક્ષય જ્ઞાન છે નહીં, પણ ક્ષયની ધ્વનિ એટલે એવું જોર છે ને કે એમાં ક્ષય થશે જ એમ. વાંચો. પાંચમા આરામાં જીવને પાંચમા આરાના શિષ્ય એમ સાંભળતા કહે છે કે અમારો મોહ રહી ગયો છે, નહીંતર અત્યારે તો કાંઈ શાયિક સમ્યક્ત્વ નથી. અંદરમાં સ્વભાવનું બળ એવું છે, એનો આશ્રય એવો છે કે તેને અલ્પકાળમાં શાયિક થઈ કેવળ જ્ઞાન લેશે. તે દ્રષ્ટાંત આપ્યું, સમ્યક દ્રષ્ટિનું દ્રષ્ટાંત આપ્યું. તેનો મોક્ષ થાય જ તો પાછો ફરે નહીં. શ્રેણી ચડે તો પણ શપક શ્રેણી આવે, તેનો ઉપશમ શ્રેણી આવે નહીં. એવો અપ્રત્યત ભાવ સમ્યક દર્શનનો છે કે અલ્પકાળમાં મુક્તિ થાય ને થાય. તે દ્રષ્ટાંત આપ્યું. એટલે કૃપાળુ દેવને જે છે ને ઉપસમ શ્રેણી થઈ હતી ને પૂર્વના ભાવમાં, હવે અત્યારે એનું જોર એવું છે કે હવે એ ઉપસમ શ્રેણી
નહીં આવે અને છપક શ્રેણી જેને થશે, એટલે અપ્રતિહત ભાવે વિપડા એમ કહેવાય છે. લાલચંદભાઈ ને પૂર્વે ઉપસમ શ્રેણી થઈ ગઈ હતી, પણ હજી ભવિષ્યમાં એક ઉપસમ શ્રેણી આવશે એને પછી જ છપક થશે, બરોબર. એટલે એ અપ્રતિહત નથી, પણ હજી પાછું સમ્યક દર્શન અપ્રતિહત, પણ ચારિત્રમાં અપ્રતિહત નહીં આવે એમ, બરોબર. એટલે શું કે છે કે પંચમારાના જીવને પંચમારાના શિષ્યને એમ સાંભળતા કહે છે કે અમારો મોહ રહી ગયો છે, બરોબર. નહીતર તો એમ કે છે ને કૃપાળુદેવ કે જાસુ સ્વરૂપ સ્વદેશ એક અવતારીને, એટલો રાગ રહી ગયો છે મોહ, એટલે વચ્ચે દેવલોક આવ્યું તો એને સહરાનું રણ કીધું. એમ કુનકુન ભગવાનને દેવલોક આવ્યું તો અહીંયા એને શું સહરાનું રણ કુનકુન ભગવાનને શું કામ કહેવું પડે? કારણ કે ચારિત્ર દશામાં પડી ગયા ને. અહીંયા એ છઠ્ઠું સાતમું હતું ને ત્યાં ચોથું થઈ ગયું. અહીંયા 3 કસાઈનો અભાવ, ત્યાં 1 કસાઈ ચોપડી નો અભાવ, એટલે એટલી એને આકુળતા, રાગ આગ દહે સદા એમ કીધું ને, એટલે એટલા રાગની વધારે થઈ ગયું, એટલે એને દુઃખ કહેવાય, બરોબર. એ સુખ નથી. અત્યારે ક્ષાયિક સમ્યકત્વ કેમ નથી? કેવડીનો નથી ને, કેવડી શ્રુત કેવડી બેયનો અભાવ છે, તેથી ક્ષાયિક સમ્યકત્વ નથી. એટલે ક્ષાયિક સમ્યકત્વ કેવડી અને શ્રુત કેવડીથી થતું નથી, પણ એવી યોગ્યતા વાળા જીવો જ અત્યારે છે કે જેને ક્ષાયિક સમ્યકત્વ ન થાય. ક્ષાયિક કેવડી ને શ્રુત કેવડી હોય તો બધાને થવું જોઈએ ને ક્ષાયિક સમ્યકત્વ, બધાને નથી થતું. જેની યોગ્યતા હોય એને થાય છે એવી રીતે. એટલે અંદરમાં સ્વભાવનું બળ એવું છે કે તેનો આશ્રય એવો છે કે અલ્પકાળમાં ક્ષાયિક થઈને કેવળ જ્ઞાન જ લેશે. એટલે આ એક અવતારી બધા પુરુષો છે ને, સોગાનીજી, કૃપાળુદેવ, ઓલા વિરજી બાપા, એ બધા છે તો એક અવતારી છે, તો એનું અંદરમાં જોર તો ઘણું છે, પણ આ કાળે એની થઈ શકે એવું નથી. બળ છે પણ એટલા બળના પ્રમાણમાં એનું પરિણમન ન આવે. સમ્યક દ્રષ્ટિનું દ્રષ્ટાંત આપ્યું, તેનો તો મોક્ષ થાય જ, તે પાછો ફરે નહીં. એના માટે ગુરુદેવ એમ કે છે કે બીજ ઉગી તો પૂનમ થવાની જ છે એમ. 320 ગાથામાં એમ કીધું કે પર્યાય છે ઉપસમ ક્ષાયિક ભાવની, એ કથનચિત ભિન્ન છે. એટલે સર્વથા ભિન્ન હોય તો પર્યાય નાશે દ્રવ્ય નાશ થશે. એટલે તમને અત્યારે જે આ સાધક દશા પ્રગટી છે, એ જયારે મોક્ષનો પ્રસંગ બનશે ત્યારે એ સાધક દશાનો વ્યય થઈ જશે. એટલે એ નક્કી છે એમ કે જેને સાધક દશા પ્રગટી એને સાધ્ય મોક્ષ દશા તો પ્રગટે જાય. એટલે પાછો નહીં ફરે. શ્રેણી ચડે તો ક્ષપક શ્રેણી આવે અને તેને ઉપસમ શ્રેણી આવે નહીં. એટલે હવે પછી એમ કીધું ને, સાદી જાસુ સ્વરૂપ સ્વદેશ રે, એ આ છપક શ્રેણી આવશે. એની કોલ કરાર કહીને એને કહી દીધું કે હવે અમારે રખડવાનું છે નહીં આ સંસારમાં, બરોબર. એવો અપ્રત્યત ભાવ સમ્યક દર્શનનો અલ્પ કાળમાં મુક્તિ થાય જેવું દ્રષ્ટાંત છે. એટલે 16 તીર્થંકરના વખતમાં એવા જીવો પાક્યા હતા, 16 તીર્થંકર છે એના એમ પુરાણમાં છે કે જે નિગોદમાંથી આવ્યા હોય, સમ્યક દર્શન થાય અને મુનિ દશા લે, કેવળ જ્ઞાન થાય અને તરત મોક્ષ વયા જાય, એવા જીવો એમાં હતા, બરોબર. 16 તીર્થંકર. 8 તો ભરત મહારાજાના પુત્ર હતા ને? હા, ઈ તો છે જ. 8 નહીં 100 હતા, પણ એવા 100 બોલ્યા જ નહીં. પછી સીધું બોલ્યા 8મે વર્ષે. એ 100 હતા, એ 100 હતા, 8 નહીં. અને એવું જે થયું ને એવા જ 16 બીજા તીર્થંકર છે, ઋષભદેવ સિવાયના બીજા 15, એમાં એવા જીવો હતા કે જે તરત જ સમ્યક દર્શન પામે, દીક્ષા લે, કેવળ જ્ઞાન થાય અને મોક્ષ વયા જાય. નિગોદમાંથી સીધા બધા નિગોદમાંથી નહીં, પણ એમ કે સમ્યક દર્શન થી તરત જ એવી સમ્યક યોગ્યતા ને કે તરત જ નિગોદથી સીધા ઈ જ ભવે મોક્ષે જાય. નિગોદમાંથી બેન્દ્રીનો જીવ થાય, પછી બેન્દ્રીમાંથી પછી સંઘની પંચેન્દ્રીમાં આવે અને પછી 8 વર્ષે એને તરત જ કેવળ જ્ઞાન થઈ ગયું અને મોક્ષે ગયા. એટલે એનો સંસાર જ 8 વર્ષનો થયો. અનાદિ નિગોદમાં હતા અને સંસારમાં તો 8 વર્ષ રહ્યા ત્રસની પર્યાયમાં, અને પછી સીધા મોક્ષે વયા ગયા. સાદી અનંત પછી મોક્ષ દશા.
દસ્યુ કુમાર નથી, એ દીક્ષા લીધી ને તરત જ કેવળ જ્ઞાન થયું, મોક્ષે વહી ગયા, એના જેવું એમ. ચાલો વાંચો. તે દ્રષ્ટાંતની જેમ આ જે વાત છે ને તેને તો અનુભવી પુરુષ સિવાય કોઈ કહી શકે નહીં. અનુભવી પુરુષને સમ્યક દર્શન થયું તે પહેલા તે સમ્યક સન્મુખ થયા હતા. હું કરતા નથી, પણ હું તો વિશ્વનો જ્ઞાતા છું. જ્ઞાયક હોવાથી એવો એને નિશ્ચયનો શુદ્ધ નયનો એક પક્ષ આવી ગયો હતો ગુરુદેવને. તે પછી પક્ષાતિક્રાંત થઈને જ્યારે અનુભૂતિ થઈ ત્યારે પછી તેને ખ્યાલ બધો આખો આવે છે કે ઓહો, આવી પણ એક સ્થિતિ સમ્યક દર્શન પ્રગટ થવા પૂર્વે આવી એક ભૂમિકા ભજી જાય છે. તે ભૂમિકાનું ભાન ને જ્ઞાન ખરેખર સમ્યક દર્શન થયા પછી થાય. કોઈને જલ્દી ખ્યાલ આવી જાય તે તો એક અપવાદ છે. ખરેખર તો પછી જ ખ્યાલ આવે છે. આખી પ્રોસેસ એટલે અનુમાનની જે પ્રોસેસ શરૂ થઈ છે ને, એ અનુભવ થયા પછી ખબર પડે છે કે આવી પ્રોસેસ થઈ હતી એમ અનુમાનની મને. એટલે એ એટલું સૂક્ષ્મ પરિણામ છે ને, એટલે જલ્દી બહુ ખ્યાલ આવતો નથી. પણ આ લાલચંદભાઈ છે ને, એ એમ કહેતા હતા કે આ અનુમાનની પ્રોસેસ શરૂ થઈ ને ત્યારે મને ખ્યાલ આવ્યો, પછી અનુભવ થયો ત્યારે એ પછીનો ટાઈમમાં ન ખબર હોય એમ. એટલે કોકને જલ્દી ખ્યાલ આવી જાય છે એમ કે હવે આ ખાવાનું છે. બેન ઠીકથી સમજાવો તો કે શું અનુમાનનું શું કીધું? કરણલબ્ધિના પરિણામમાં આવે ને તો એ ખબર ન પડે આપણને કે કરણલબ્ધિના પરિણામ આવ્યા. અનુભવ થઈ જાય ને પછી ખ્યાલ આવે કે આ કરણલબ્ધિના પરિણામ આવ્યા હતા અનુભવ પહેલા એમ. પણ કોક એવા સૂક્ષ્મ જ્ઞાની હોય ને, એને શરૂઆત થવાની હોય ને જે કરણલબ્ધિના, તો એને ખબર પડી જાય. એટલે એવા અપવાદ છે, મોટે ભાગે ખબર ન પડે એમ. આ ગુરુદેવને પડી, ભાઈને પડી, તો એ લોકોનું જ્ઞાન એટલું સૂક્ષ્મ છે. અને બીજું શું કે આ ભાઈ તો પૂર્વે ઉપસમ શ્રેણી ચડીને આવ્યા હતા ને, એટલે એને ખ્યાલ હોય એમ. એટલા માટે કે છે કે એ બીજાને કોઈને ખબર પડી જાય ને, એ તો અપવાદ માર્ગ છે. એટલે એવું જ્ઞાનની સૂક્ષ્મતાની વાત કરે છે. ચાલો વાંચો આગળ. કહે છે કે એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પડે કે જે સંસ્કાર ફરે નહીં. આ સંસ્કાર ફરે નહીં, પડે નહીં, ભાવ પલટે નહીં. આ ભાવમાં સંસ્કાર ને પછીના ભાવમાં સમ્યક દર્શન, એમ નહીં. એવી સ્થિતિ છે ખરી કોઈ જીવની ઊંડા સંસ્કાર પડે, આ ભાવમાં ન પામે તો પછીના ભાવમાં પામે, તેવી વાત પણ એક અપવાદની છે. બાકી ખરેખર તો નિશ્ચયથી આ જે ગુરુદેવ કહે છે તે વાત સાચી છે. જેમ સમ્યક દર્શન થતા અપ્રત્યત ભાવ કયો છે, તેમ સમ્યક સન્મુખતાના એવા દ્રઢ સંસ્કાર પડે છે કે તેને સમ્યક દર્શન થઈ જ છૂટકો. કોલ કરાર શ્રીમદ નો શબ્દ છે, કોલ કરાર. કે તને ન થાય તો પછી મારી પાસેથી લઈ જાય, અમે કોલ કરાર કરી છે તારી સાથે એમ. બરોબર. એટલે આમાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં એમ કીધું કે તું દ્રઢ સંસ્કાર પાડ જ્ઞાયકના, તો આ ભવે નહીં તો પછીના ભવે તને થઈ જશે એમ. એના તું અને અહીંયા ગુરુદેવ ને ભાઈ શું કે છે કે આવા દ્રઢ સંસ્કાર પડે ને તો એ અપ્રત્યત ભાવે જ ઉપડે છે અને આ જ ભાવે થઈ જશે. આવતા ભાવનું એને કહેતા નથી એમ. એટલે એ પછીના ભાવમાં પામે એને અપવાદ કીધું, અને આ જ ભાવમાં જે અપ્રત્યત ભાવે ઉપડે ને એને ઉત્સર્ગ માર્ગ કીધો. જીવના ઊંડા સંસ્કાર એવા જ્ઞાયકના પાડે ને તો એને ભાવ પલટે નહીં, ભાવ પલટે નહીં, એ પહેલા એને અનુભવ થઈ જાય એમ. જે ઓલા કાલે આપણે વાત કરી હતી ને, ઓલી ઋષભદેવ ભગવાનને ઓલો વધાર્યો તો એને એ જે આહારદાન આપ્યા એના સંસ્કાર પડી ગયા હતા. એટલે પછી ઋષભદેવ ભગવાન જયારે 1 વર્ષ ઓલા આહાર વગર રાખ્યા, પછી સપનું આવ્યું અને એને આહારદાન આપ્યું. એવી રીતે આ ઊંડા સંસ્કાર છે તો એ બીજા ભાવમાં ચાલુ રહે છે. ગુરુદેવને મહાવિદ્યના સંસ્કાર ચાલુ હતા, એટલે એ અહીંયા આવીને આ બધી વાત એને પકડમાં આવી ગઈ એમ. પણ અહીંયા તો આ જ ભાવે થઈ જાય, એની માટે અપ્રત્યત ભાવે અનુમાનમાં વિપડો છે, એની વાત કરે છે અત્યારે. વાંચો આગળ. જેમ સમીસાર ગાથા 4 માં કહ્યું કે મિથ્યાત્વનું એક છત્ર રાજ ચાલે છે, તેમ જ્ઞાયકનું એક છત્ર લક્ષ આવવું જોઈએ. ઉપયોગ જ્ઞાનમાં એકમાં ન અટકે
તો દ્રવ્ય ગુણ પર્યાય આદિ વિચારમાં ફેરવે, એટલે ઉપયોગ બારીક કરે, ઉપયોગને સૂક્ષ્મ કરે, તો જ્ઞાયકના જોરથી આગળ વધે, તે જીવ સમ્યક સન્મુખતા કરે છે. મિથ્યાત્વનું એક ક્ષેત્ર રાજ ચાલે છે, ચોથી ગાથામાં કીધું ને, બરોબર? ઈ વાંચો ચોથી ગાથાનું. આ અવડું છે અને જ્ઞાયક નું એક ક્ષેત્ર લાવવું જોઈએ, ઈ સવડી વાત છે. શાસ્ત્ર કાઢ્યું વચ્ચે, મારું ઓફ થઈ ગયું હતું. હા, સમયસર. ગાથા 4. પાછું આઢું એમ સંભળાયું. હવે તે એકત્વની સુલભતા બતાવે છે. શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવલ સુલભના. ગાથા સર્વ લોકની કામભોગ સંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે, પરિચયમાં આવી ગઈ છે અને અનુભવમાં પણ આવી ગઈ છે, તેથી સુલભ છે. પણ ભિન્ન આત્માનું એકપણું હોવું કદી સાંભળ્યું નથી, પરિચયમાં આવ્યું નથી અને અનુભવમાં આવ્યું નથી, તેથી એક તે સુલભ નથી. ટીકા આ સમસ્ત જીવ લોકને કામ ભોગ સંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે, આત્માનું અત્યંત બુરું કરનારી છે. નિગોદના જીવને તો કાન જ નથી, તો એને કેવી રીતે એકત્વ કામભોગ બંધનની કથા સાંભળી? બોલો. પણ આ તો માન્યતાની વાત છે ને, સાંભળવાની વાત ક્યાં છે? કામ અને ભોગ એટલે હું એની સાથે એકત્વ કરું એનો તો અગ્રહિત છે, તો કોઈ શીખડાવે ક્યાં છે? તો અનાદિથી સંસ્કાર એવા ઊંધા પડેલા જ છે ને. ઈ ભાવે ઈ પરિણમી રહ્યો છે ને, એનો અર્થ એને સાંભળી છે એમ કહેવાય. બરોબર? કામ ભોગ બંધનની કથા રૂપે પરિણમ. કથા એટલે વાત એમ. તો પણ પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે અને અનંતવાર અનુભવમાં પણ આવી ચૂકી છે. કેવો છે જીવલોક? જે સંસાર રૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, નિરંતરપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તનોને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, સમસ્ત વિશ્વને એ છત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત, જેની પાસે બળદની જેમ ભાર વેવડાવે છે, જોરથી ફાટી નીકળેલી તૃષ્ણા રૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, આંકડો બનીને મૃગજળ એવા વિષય ગ્રામને ઇન્દ્ર વિષયનો સમૂહને જે ઘેરો ઘાલે છે અને જે પરસ્પર આચાર્યપણું પણ કરે છે, અર્થાત બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે, તેથી કામ ભોગની કથા તો સૌને સુલભ સુખે પ્રાપ્ત છે. પણ નિર્મળ ભેદ જ્ઞાન રૂપ પ્રકાશથી સ્પષ્ટ ભિન્ન દેખવામાં આવે છે એવું માત્ર અભિન્ન આત્માનું એકપણું જ, જે સદા પ્રગટપણે અંતરંગમાં પ્રકાશમાન છે, તો પણ કાય ચક્ર કશાય સમૂહ સાથે એક રૂપ જેવું કરવામાં આવતું હોવાથી અત્યંત તિરોભાવ પામ્યું છે, ઢંકાઈ રહ્યું છે, તે પોતામાં અનાત્મજ્ઞપણું હોવાથી, પોતે આત્માને નહીં જાણતો હોવાથી અને બીજા આત્માને જાણનારાઓની સંગતિ સેવા નહીં કરી હોવાથી, નથી પૂર્વે કદી સાંભળવામાં આવ્યું, નથી પૂર્વે કદી પરિચયમાં આવ્યું અને નથી પૂર્વે કદી અનુભવમાં આવ્યું, તેથી ભિન્ન આત્માનું એકપણું સુલભ નથી. ભાવાર્થ, આ લોકમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર પર ચડી 5 પરાવર્તન રૂપ ભ્રમણ કરે છે, ત્યાં તેમને મોહ કર્મના ઉદયરૂપ પિશાચ ઘોંસરે જોડે છે. ઓલું બળદને ગાડામાં જોડે ને જો ઓલું લગાડે ને ધોંસરું કહેવાય. યોગ આકડા દંડો લગાડે ને બળદને ધોંસરું કહેવાય. તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ દાહથી પીડિત થાય છે અને તે દાહનો ઈલાજ
ઇન્દ્રિયોના રૂપી વિષયોને જાણીને દોડે છે તથા પરસ્પર પણ વિષયોનો જ ઉપદેશ કરે છે. એ રીતે કામ વિષયોની ઈચ્છા તથા ભોગ તેમનું ભોગવવું એ બેની કથા તો અનંતવાર સાંભળી પરિચયમાં લીધી અને અનુભવી તેથી સુલભ છે, પણ સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ પોતાના આત્માની કથાનું જ્ઞાન પોતાને તો પોતાથી કદી થયું નહીં અને જેમને તે જ્ઞાન થયું હોય તો તેમની સેવા કદી કરી નહીં. તેથી તેની કથા વાત ન કદી સાંભળી, ન તેનો પરિચય કર્યો કે ન તેનો અનુભવ થયો, માટે તેની પ્રાપ્તિ સુલભ નથી, દુર્લભ છે. એક છત્ર રાજ ક્યાં એવું બોલો? ક્યાં એવું એટલે એ ટીકામાં ક્યાં? મધ્યમાં સ્થિત છે એક ચક્ર. એક અહીંયા ટીકામાં બી આવ્યું ને એક ભાવાર્થમાં બે વાર આવ્યું ને. કશાય વાંચો. સમસ્ત એક છત્ર રાજ્યથી વશ કરનાર મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ બહાર વેવડાવે છે. એ ક્યાં ભાવાર્થમાં વાંચ્યું ને? ટીકામાં. અને ભાવાર્થમાં છે કે સંસારરૂપી ચક્ર પર ચડી 5 પરાવર્તનનું ભ્રમણ કરે છે. ત્યાં તેમનો મોહ કર્મનો ઉદય પિશાચ ઘોંસરે જોડે છે. તેથી તેઓ વિષયનો તૃષ્ણારૂપ દાહથી પીડિત થાય છે. એટલે આ મિથ્યાત્વના એક ક્ષેત્ર રાજની વાત કરી અને તેમાં જ્ઞાયકનું એક ક્ષેત્ર લક્ષ આવવું જોઈએ. આ વાત ક્યાં આવે છે? હમણાં ગાથા 6 માં કરે ને. ગાથા 6 માં નહીં, 17-18 માં મિથ્યાત્વનું એક ક્ષેત્ર રાજ ચાલે છે એટલે મિથ્યાત્વ રાજા થયો. એમ અહીંયા જ્ઞાયકને રાજા કીધો. એમ કે પેલા રાજાને તમે ઓળખો અને પછી એનું સેવા કરો અને પછી ધનની અર્થી વાળો છે જેમાં પુરુષો કોઈ પતિને જાણે પછી શ્રદ્ધા કરે, પછી બે બોલી જાઓ. 17-18 ગાથા બે બોલો. જેમ પુરુષ કોઈ નૃપતિને જાણે પછી શ્રદ્ધા કરે, પછી આત્મથી ધન અર્થીએ અનુચરણ જી નૃપતિનું કરે. જીવરાજ એમ જ જાણવો ને શ્રદ્ધવો પણ એ રીતે એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. આ ધનાર્થી હતો, અહીંયા મોક્ષાર્થી હતો. એટલે ધનાર્થીનું પ્રયોજન શું હતું કે રાજાને જાણીને સેવા કરીને ધન. એટલે રાજાને કીધું, વાણિયા કે એવા કોઈ વચ્ચેના નહીં કીધા, મોટી કેટેગરી વાળા જ લીધા. એમ અહીંયા મોક્ષનું પ્રયોજન છે, જે મોક્ષાર્થી છે તો એને સર્વોત્કૃષ્ટ એવો પોતાનો જ્ઞાયક ભાવ છે એને જાણવો, દેખવો અને એમાં એનું અનુચરણ કરવું. તેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે મિથ્યાત્વ છે એ વિપરીત અને જ્ઞાયકનું છે એ અવિપરીત. એટલે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાતી નથી, એવું અવિપરીત જ્ઞાન થાય તો શુદ્ધોપયોગ પ્રગટ થાય ને સંવર થાય. એમ ચાલો વાંચો આગળ. ઉપયોગને સૂક્ષ્મ કેવી રીતે કરવો? જ્ઞાયકનો વિચાર કરે ને તો ઉપયોગ સૂક્ષ્મ થાય. અને જ્ઞાયક સૂક્ષ્મ છે અને એનો વિચાર કરે તો એ ઉપયોગ સૂક્ષ્મ થાય છે. અને પછી જ્ઞાયકના જોરથી આગળ વધે તે જ સમ્યક સમ્યક. જેમ સમયસર ગાથા 4 માં. હવે બીજા 2 બોલ છે, 31 અને 43. 31માં બોલમાં નીચેથી 7મી લીટી છે. શાસ્ત્રના શબ્દો વિના શું કહે છે કે શાસ્ત્રના શબ્દો વિના શાસ્ત્રના શબ્દોનું અવલંબન એ વખતે તેને હોતું નથી. અંતરમાં આત્માથી કોઈ વાત આવે છે. આ બધી અનુભવી પુરુષની વાત છે. આ બધું તેને ભાજી ગયું છે. શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ થઈ જવો જોઈએ. તેને
ગામડાની ભાષામાં કોઠા વિદ્યા કહેવાય. ગામડાની ભાષામાં પહેલા કહેતા કોઠા વિદ્યા છે. કોઈ ભણેલ ન હોય પંચ તરીકે તેને નિમે, કોઈને કાંઈ વાંધો પડે તો તેને નિમે તે રસ્તો બતાવી દે, તેમ શાસ્ત્રના શબ્દો વિના હૈયા ઉકેલ થઈ જવો જોઈએ. ઓલામાં તો કોઈ બીજું કરે છે, પણ અહીંયા એને પોતાના હૈયાની ઉકેલથી કરવો જોઈએ. બરોબર. એના માટે જ્ઞાનની સૂઝ છે, અંદરથી આવેલી વાત છે, હૈયા ઉકેલ છે, કોઠા સૂઝ છે, કળથી, બળથી ન થાય પણ કળથી થાય, સ્વીકાર અંતરથી આવે, એનો ઉપાડ થાય, અને ધારણાથી નહીં, અને શાસ્ત્ર જ્ઞાનથી પણ નહીં. ભગવાન આત્મા અમારે એક બેન સ્વાધ્યાયમાં આવે છે ને, કે બધી ખબર પડે છે તો તમે કેમ કહો છો કે સમ્યક દર્શન નથી? બોલો, ભગવાન આત્માની પણ અંદર તમારા જ્ઞાનમાં જ્ઞાયક અતિન્દ્રિય જ્ઞાનમાં તમને જ્ઞેય થયો. આ તો ઇન્દ્રિય જ્ઞાનનું છે, પરસતાલંબી જ્ઞાન છે, તો એ કઈ હૈયા ઉકેલ ન કહેવાય. બરોબર. અંદરથી એને પોતાને આવવું જોઈએ કે ના, હું આવો જ છું, એમ તો થાય. એટલે એ વાત છે. હવે 31 ને 43 બોલ છે ને ઓલો 63મો બોલ હતો. બોલ ક્યાં ના છે? આ બોલ 31 ને 43 આત્મધર્મમાં પેલા પ્રવચન આવી ગયું ને, આત્મધર્મના મે મહિનાનું આત્મધર્મ છે ને, એમાં આવ્યું. ક્યાં ગયું? પછી ક્યાં આત્મધર્મ છે? એકચ્યુઅલી હશે, પણ 84 નું નથી મારી પાસે. મારે છે ને ઓલા હેતલના ફૈબાએ મારું લાઈફ ટાઈમ સબસ્ક્રિપ્શન કરી નાખ્યું છે, પોતે પૈસા દઈને. એટલે મને તો હર મહિના આવે છે આત્મધર્મ, પણ 84 નું ન હોય ને મારી પાસે. તમારે આવે છે ને? હા, એટલે છે મારી પાસે. તો પછી બધા આપણે ક્યાં ઈ તો છે, પણ આ રેકોર્ડમાં ક્યાં છે એમ મારે કેવું છે. રેકોર્ડ એનું કર્યું છે કોઈ કે નહીં? નથી, એટલે લોકોને ફિઝિકલ હશે મંદિરમાં. જો ઈ જ કહું છું, ઈ કોઈ રેકોર્ડમાં આવું છે ને, આવેલા આપણે કેવા આત્મધર્મ.com છે કે જીનવાણી છે કે એમાં ક્યાંયમાં પણ હોવું જોઈએ એમ. નથી. એ લોકો 7મું પેજ નંબર છે ને, ત્યાં લખ્યું છે, જુઓ. આત્મધર્મનો 63 નંબરનો બોલ છે. વૈશાખ મહિનાનો અંક આત્મધર્મ 154 બોલ છે, એમાંથી 63 નંબરનો બોલ. અને પછી આ 31 ને 43 નંબરનો બોલ લીધો છે. આ ગુરુદેવની જન્મ જયંતિ હોય ને, મે મહિનામાં આવે ને, વૈશાખ મહિનામાં. આત્મધર્મ સોનગઢ થી બહાર પડે છે? હા, જયપુર થી એ પડે છે, સોનગઢ થી પડે. હિન્દી છે, બધા ઘણી ભાષામાં. એટલે હાલો, બીજું જ આવે છે, જ્ઞાન ગોષ્ઠી આવે છે. જ્ઞાન ગોષ્ઠી, હા, એ તો પુસ્તક છે આખું. જ્ઞાન ગોષ્ઠીમાં ગુરુદેવની રાત્રિ ચર્ચામાં પ્રશ્ન પૂછાણા હોય ને, એ લખાણા છે બધા. પછી આ લોકો જયપુર વાળા એનું હિન્દી કરીને બહાર પાડ્યું. અચ્છા. પછી ઈ હિન્દી નું ગુજરાતી કરવું હતું અહીંયા બધાને. તો કે તમારા ગુજરાતી માંથી તમે હિન્દી કર્યું. આપણી ઈદ તો ગુજરાતીઓની ખાસ આપણું આપણને સમજાતું નથી, પછી બીજા કરે એટલે મહત્વ આવે. હવે કરો, એના જેવું છે. ચાલો વાત આગળ. શાસ્ત્રોના શબ્દો વિના કેટલા બધા બોલાવ્યા આમાં, બરોબર. શાસ્ત્રના શબ્દોનું અવલંબન વિના, ધારણાથી નહીં. પછી સ્વીકાર અંતરના ઉપરથી આવવો જોઈએ. હૈયા સૂઝ, ઉકેલ, કોઠા સૂઝ, કળથી, જ્ઞાનની સૂઝથી અંદરથી આવેલી વાત છે. ચાલો વાંચો હવે. એના માટે ગુરુદેવ ઓલું કે છે, દરિયામાં ઓલી ભરતી ઉપડે ને તો કેન્દ્ર બિંદુ માંથી ઉપડે એમ. એમાં અંતરમાંથી તમને ઉપાડ થવો જોઈએ. આ બધા પ્રશ્ન હોય છે ને, જે ગાથામાં પેલા, તો એ ગુરુદેવ એનું બહુ વિશ્લેષણ કરે કે એને અંતરથી પ્રશ્ન ઉઠ્યો છે, તો એને આ જવાબ મળે તો એને પરિણમન થાય એમ. તમને એવું ઉઠે ને તો વાંચો આગળ.
સ્વીકાર ગુણમાંથી આવવો જોઈએ. આગમના લક્ષ્ય નહીં, આગમમાં સાંભળ્યું છે તેવા ધારણાના લક્ષ્ય નહીં. અંદરમાંથી ઉપાડ આવે ત્યારે અંદરમાંથી તેને ખ્યાલ આવે કે મારો આત્મા આવો છે. તે આત્માથી એક જ્ઞાનની સ્ફૂર્ણા અંદરમાંથી આત્મામાં જાગે. પછી બોલ 43. આમાં ઘણો માલ ભર્યો છે. 153 ટોટલ બોલ છે, તેમાં 43મા નંબરનો બોલ છેલ્લેથી ત્રીજી લીટી છે. આ તો અંદરથી આવેલી વસ્તુ સ્થિતિ છે, ઘણી ઘણી કિંમતી છે. ભાવિ તીર્થંકર બોલે છે, આ તો અંદરથી જ આવેલી વસ્તુ સ્થિતિ છે. પછી આગળ અનુભવીનું જોર કેટલું હોય છે તે તેના શબ્દો દ્વારા ખ્યાલ આવી જાય. આ તો અંદરથી આવેલી વસ્તુ સ્થિતિ છે. ગુરુદેવ ભાવિ તીર્થંકર છે, ભાઈ પણ ભાવિ તીર્થંકર, બરોબર. એટલે એનેથી એનું જોર ત્રિકાળી જ્ઞાયક પર એટલું બધું હોય છે કે સીધું અંદરથી જ એનો ઉપાડ થાય છે. ગુરુદેવને તો આ બધું વાંચ્યા વગર જ સીધું આવતું હતું ને, કે હું તો જ્ઞાયક છું, તીર્થંકર છું, તીર્થંકર થવાનો છે, એ બધું એટલે કે છે. ચલો વાંચ. શાસ્ત્ર ભલે એની રીતે કહે, શાસ્ત્ર ભલે કહે કે શુદ્ધ પર્યાય સાથે દ્રવ્યને વ્યાપક સંબંધ છે, અંદરથી આવે કે તે વ્યવહારનું કથન છે, ઉપચાર માત્રથી છે. શુદ્ધ પરિણામની ચર્ચા પણ અમને તો અંદરથી આવી છે. શાસ્ત્ર ભલે અનેક રીતે કહે કે રાગની સાથે વ્યાપક તેને સંબંધ છે, અજ્ઞાન ભાવમાં સાથે સાથે શુદ્ધ પર્યાયની સાથે વ્યાપક સંબંધ છે, પણ જેને અકર્તાનું જોર અંદરમાંથી આવે છે તેના વ્યાપક સંબંધ વ્યવહારનું એનું કથન છે, એમ એને ખ્યાલમાં રહી જાય છે, આવી જાય છે. આચાર્ય ભગવાનનું કથન, શાસ્ત્રનું કથન, સર્વજ્ઞની વાણીમાં આવેલું કે આત્મા કરતા ને શુદ્ધ ઉપયોગ તેનું કર્મ, તેવા દ્રષ્ટાંતો આધારો શાસ્ત્રમાં ઘણા આવ્યા છે. એટલે કર્તા કર્મ અધિકાર છે ને, એમાં 69 ગાથા છે. તો એમાં એમ કીધું છે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં નથી આવી, અને રાગાદી ક્રિયા વિભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે. કઈ ગાથા કીધી બેન? 69 કર્તા કર્મ અધિકાર, પેલી જ ગાથા એની. આખો કર્તા કર્મ અધિકાર પરિણામીનો છે. એટલે એમાં જ્ઞાન ને કર્મ કે ને ભગવાન આત્માને કરતા કે, તો ભાઈને ત્યારે એના નિષેધ વર્તે એમાં. એ કે અને અકર્તા કેવું જોઈએ ને, એમ કે કરતા કેમ કીધું ઉપયોગ લક્ષણ. પછી એના બાપુજી એ સમ્યક દ્રષ્ટિ હતા. એટલે કે તારી વાત સાચી છે, પણ પરિણામી દ્રવ્ય હોય તો ત્યાં કરતા કર્મ જ આવે, અપરિણામી દ્રવ્ય હોય તો અકર્તા ને પરિણામ આવે, અપરિણામી ને પરિણામ એમ આવે. પણ પરિણામી દ્રવ્યમાં અભેદ કરતા કર્મ જ આવે એમ. એટલે રાગ કરતા નથી બતાવવું હોય તો એમાં જ્ઞાન એનું કર્મ છે, રાગ એનું કર્મ નથી એમ બતાવવું પડે. 75 ગાથા છે, તો એમાં એ જ કીધું શુદ્ધ પરિણતિ છે એ સાધકનું લક્ષણ છે. તો એ સવિકલ્પ દશામાં પરિણામી દ્રવ્યની વાત છે સાધકના. તો એમાં રાગને દ્રવ્ય કર્મ સાથે વ્યાપક સંબંધ છે એમ કહી દીધું, અને જ્ઞાન છે એને જ્ઞાયક સાથે વ્યાપક સંબંધ છે, બરોબર. પણ એ કે જો અકર્તાનું જોર હોય ને ત્યારે એને નિષેધ આવે કે ના એમ નથી એમ, ભગવાન આત્મા તો સર્વથા અકર્તા છે. એ શ્રદ્ધાના જોરમાં એ રીતે જ એને નિષેધ અંદરથી આવે, એટલે એને શું નિશ્ચયનો પક્ષ આવી ગયો છે. તો એ પક્ષાતિક્રાંતથી જ છૂટકો કરશે એમ. પરિણામી દ્રવ્ય શાસ્ત્રમાં આવે, ગુરુ પણ કહે અપેક્ષાએ, એટલે એ વાત છે. 49મી ગાથામાં જુઓ લખ્યું છે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત, 69 ગાથામાં કાઢો. અને રાગાદી ક્રિયા વિભાવભૂત, એટલે કરતા કર્મ અધિકાર આખો પરિણામી દ્રવ્ય છે, પણ એમાં લક્ષ અકર્તાનું રહેવું જોઈએ આપણે. 98 પેજ 98. પેજ 60 ગાથા 69 ને? હા 69. 49 કીધું કે 69? 69. હું 49 કાઢીને બેસી. હવે જ્યાં સુધી આ જીવ આશ્રમના ને આત્માના વિશેષને તફાવતને જાણે નહીં, ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો આશ્રવોમાં પોતે લીન થતો કર્મોનો બંધ કરે છે, એમ ગાથામાં કહે છે. આત્માને આશ્રવ તણો
જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિત ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. આ તો 40, 69, 70 બે સાથે જ છે. એ લીધી છે. એ સાથે છે વાત. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કરમ નો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. અર્થાત જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બંનેનો તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આશ્રવોમાં પ્રવર્તે છે. ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે. જેમ આ આત્મા જેમને તાદાત્મ્ય સિદ્ધ સંબંધ છે, એવા આત્મા અને જ્ઞાનમાં વિશેષ તફાવત જુદા લક્ષણો નહીં હોવાથી તેમનો ભેદ જુદાપણું નહીં દેખાતો થકો નિશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં જ્ઞાનમાં પોતાપણે વર્તતો તે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી, માટે જાણે છે, જાણવારૂપ પરિણમે છે. તેવી જ્યાં સુધી આ આત્મા તેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા ક્રિયા છે ને એ સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં નથી આવી, અને જ્ઞાન ને જ્ઞાયક તાદાત્મ્ય છે. તો આ જ્ઞાન ક્રિયામાં બે લેવાનું, એક તો ઉપયોગ લક્ષણ કે જે અનાદિ અનંત છે એટલે એને તાદાત્મ્ય કીધું જ્ઞાયક સાથે, અને બીજું શુદ્ધોપયોગ થાય છે એને પણ તાદાત્મ્ય કીધું. બરોબર, સમ્યક જ્ઞાન તે આત્મા છે 15મી ગાથામાં કીધું ને એ વાત છે. એટલે ઉત્પાદ થાય છે ને જ્ઞાનનો એ ધ્રુવ ને ઉપયોગ લક્ષણ અને બીજું શું કીધું? શુદ્ધોપયોગ. બે જ્ઞાન સાથે તાદાત્મ્ય છે. જ્ઞાન એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, જ્ઞાન ને જ્ઞાયક ક્રિયા. બરોબર, અહીંયા સિદ્ધાંત શું આવ્યો કે ઉત્પાદ ધ્રુવ ને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. બરોબર, તાદાત્મ્ય છે ને એટલે લક્ષણ ધ્રુવ ને પ્રસિદ્ધ કરી અને વ્યય પામે છે. એટલે ઉપયોગ લક્ષણ છે ને એ અનાદિ અનંત સમય નામના પદાર્થનું લક્ષણ છે, એટલે પરિણામી દ્રવ્યનું લક્ષણ થયું. અને શુદ્ધોપયોગ છે એ અધ્યાત્મ પ્રમાણનું લક્ષણ છે, ઓલું સામાન્ય પ્રમાણનું લક્ષણ છે. બરોબર, એટલે શુદ્ધોપયોગ એ ભગવાન આત્માને પ્રસિદ્ધ કરે છે, અને ઓલું સામાન્ય પ્રમાણ છે એમાં ઉપયોગ છે એનો સ્વભાવ જાણવાનો છે, અને ભગવાન આત્માનો સ્વભાવ જણાવવાનો છે. એટલે જાણે ને જણાય એવું ફંક્શન અનાદિ અનંત ચાલુ રહે છે. બરોબર, એટલે બે પરિણામી દ્રવ્યના લક્ષણ છે. દ્રવ્ય પર્યાયનું જે જ્ઞાન હોય તો આ લક્ષણ બે કામમાં ન આવે. અહીંયા પરમ પરિણામિક ભાવ અને જ્ઞાન દર્શન ગુણ એ ત્રિકાળનું લક્ષણ ત્રિકાળ લેવાનું, ઉપયોગ લક્ષણ ત્યાં ન લાવે, કારણ કે ઉપયોગ લક્ષણ પરિણામી દ્રવ્યને સિદ્ધ કરે છે. એટલે આખા જગત થી જુદું પાડે અને રાગાદી થી જુદું પાડે. અને શુદ્ધોપયોગ છે આનંદ મૂર્તિને જોતા આનંદ આવ્યો તો એ સાધકનું લક્ષણ છે, પ્રસિદ્ધ કરે છે. તો એ પરિણામી દ્રવ્યનું, અને પરમ પરિણામિક ભાવ અને જ્ઞાન દર્શન ગુણ એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું લક્ષણ. ઈ ખરેખર આત્માનું લક્ષણ, ખરેખર આત્મા ઈ છે. બરોબર, એટલે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. એટલે એનો ઉત્પાદ છે ધ્રુવ ને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. તો એમાં સામાન્ય ઉપયોગ એ લેવાય અને શુદ્ધોપયોગ પણ લેવાય. એટલે ખરેખર શુદ્ધોપયોગમાં આવે ને અજ્ઞાનીને એ ઉત્પાદ થાય છે જાણવું જાણવું જાણવું, તો એ જ્ઞાયક ને પ્રસિદ્ધ કરે છે, પર ને પ્રસિદ્ધ ન કરે. એટલે લક્ષણ કોને કહેવાય કે જે લક્ષ ને પ્રસિદ્ધ કરે અને અલક્ષ ને પ્રસિદ્ધ ન કરે એને લક્ષણ કહેવાય. ઉપયોગ લક્ષણ છે એ જ્ઞાયક ને પ્રસિદ્ધ કરે છે, અને શુદ્ધોપયોગ તો સ્પષ્ટ રીતે કરે જ છે. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં નથી આવી, કારણ કે જ્ઞાન ને જ્ઞાયક તાદાત્મ્ય છે. હવે રાગાદી ક્રિયા વિભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે, એ હવે બોલાવે છે. વાંચો હવે. તેવી રીતે જ્યાં સુધી આત્મા જેમને સંયોગ સિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદિ આશ્રવોમાં પણ પોતાના અજ્ઞાન ભાવને લીધે વિશેષ નહીં જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી ત્યાં સુધી નિશંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં ક્રોધાદિમાં પોતાપણે વર્તતો તે
જો કે ક્રોધાદી ક્રિયા પર ભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે તો પણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ હોવાથી ક્રોધરૂપ પરિણમે છે, રાગરૂપ પરિણમે છે, મોહરૂપ પરિણમે છે. હવે અહીં જે આ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર, જે સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા માત્ર અવસ્થા, તેનો ત્યાગ કરીને અજ્ઞાન ભવન વ્યાપારરૂપ અર્થાત ક્રોધાદી વ્યાપારરૂપ પ્રવર્તો પ્રતિભાસે છે તે કરતા છે. અને જ્ઞાન ભવન રૂપ છે ને ક્રિયા, એટલે એ ખરેખર કઈ હતી અને છોડી એમ નથી, પણ પ્રથમથી જ છોડી દે છે. આવું સ્વરૂપ છે ને પોતાનું, અને પ્રથમથી જ પરનું લક્ષ કરતું જ ઉત્પન્ન થાય છે. એટલે એમ કહેવાય છે કે પોતાના જ્ઞાન ભવન ભાવ ઉદાસીન ભાવથી ચ્યુત થયો, પણ હકીકતમાં હતો અને ચ્યુત થયો એમ નહીં. પ્રથમથી જ પરનું લક્ષ કરતું જ ઉત્પન્ન થાય છે, અને પછી સ્વનું લક્ષ કરશે ત્યારે ઉદાસીન ભાવમાં તાદાત્મ્ય પણ પામશે. અજ્ઞાન ભવન વ્યાપારરૂપ અર્થાત ક્રોધાદી વ્યાપારરૂપ પ્રવર્તો પ્રતિભાસે છે તે કરતા છે. અને જ્ઞાન ભવન રૂપ પ્રવર્તનથી જુદા જે ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતા પ્રતિભાસે છે, એવા ક્રોધાદી તે કર્તાના કર્મ છે. આ પ્રમાણે અનાદિકાળની અજ્ઞાનથી થયેલી આ આત્માની કર્તા કર્મની પ્રવૃત્તિ છે. એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કર્તા કર્મ ભાવ વડે ક્રોધાદિમાં વરતતા આ આત્માને તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્ત માત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે. આ રીતે જીવ અને પૂતગલનું પરસ્પર અવઘાત જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. અનેકાત્મક હોવા છતાં અનાદિ એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઇતરેત્રાશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત, જે અજ્ઞાન તેનું નિમિત્ત છે. બેન, આ ઇતરેતર આશ્રયનો શું અર્થ થાય છે? દ્રવ્ય, જૂના દ્રવ્ય કર્મનો ઉદય થયો અને અહીંયા એનો પ્રતિભાસ થયો, ને એમાં એને પોતાના સ્વભાવથી ચ્યુત થયો, એટલે ભાવ કર્મની ઉત્પત્તિ થઈ. ભાવ કર્મની ઉત્પત્તિ થઈ એટલે નવા કર્મ બંધાણા. તો બધા એમ કે છે કે આ તો ચાલ્યું જ કરે ચક્કર, એમ કે આમાં તો કર્મ ઉદયમાં આવે ને બંધાય ને થાય, પણ એમાં જૂના કર્મ ઉદયમાં આવે છે ને નવા બંધાય છે, એટલે ઇતરેતર દોષ નથી. બરોબર? એટલે વૃક્ષમાંથી બી થયું ને બી માંથી વૃક્ષ થયું, તો એમ કે એવું તો ચાલ્યા જ કરશે એમ. તો એવું નથી. જૂના કર્મનો ઉદય છે એ ખરવા માટે આવ્યા હતા, પણ એને પોતે જોડાઈ ગયો એમાં, તો નવા કર્મ બંધાણા. હવે એ જો જોડાય નહીં અને સ્વભાવમાં જોડાય તો નવા કર્મ બંધાય નહીં. બરોબર? એને ઇતરેતર દોષ કહેવામાં આવે છે. ભાવાર્થ: આ આત્મા જેમ પોતાના જ્ઞાન સ્વભાવરૂપ પરિણમે છે, તેમ જ્યાં સુધી ક્રોધાદિ રૂપ પણ પરિણમે છે. જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી ત્યાં સુધી તેને કર્તા કર્મની પ્રવૃત્તિ છે. ક્રોધાદિ રૂપ પરિણમતો તે પોતે કરતા છે, અને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તા કર્મની પ્રવૃત્તિ છે. કર્તા કર્મની પ્રવૃત્તિથી બંધ છે, અને તે બંધના નિમિત્તે અજ્ઞાન છે. એ પ્રમાણે અનાદિ સંતાન પ્રવાહ છે, માટે તેમાં ઇતરેતર આશ્રય દોષ પણ આવતો નથી. આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ છે, અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. અનાદિ સંતાન રૂપ છે, માટે ઇતરેતર દોષ આવતો નથી. એનો અર્થ શું થયો? એટલે એ તો અનાદિથી આમ જ પ્રક્રિયા છે કે હેતુ ન હોય એમ. અનાદિને હેતુ ન હોય કોઈ, એમ કે પેલા દ્રવ્ય કર્મ કે પેલા ભાવ કર્મ એવો હેતુ ન હોય કોઈ. એ છે જેમ સોનું ને માટી જેમ મળેલા છે એમાં મળેલા છે. કર્તા કર્મનું અજ્ઞાન કોને કીધું માસી? નિમિત્તને, બંધના નિમિત્તને. કાલે કીધું તું
નિમિત્તને માને કરતા તો એ અજ્ઞાન થયું. એમ નહીં બોલો, નિમિત્ત તો પ્રમાણની બહાર છે. આ લખાવ્યું હતું કર્તા કર્મ જ્ઞાન. હું કરતા અને રાગ મારું કર્મ. ઈ એ કરતા કરતા કર્મનું અજ્ઞાન, અને હું કરતા ને જ્ઞાન મારું કર્મ. જ્ઞાન મારું કર્મ. એટલે કરતા કર્મનું અજ્ઞાન કરતા કર્મના જ્ઞાનથી દૂર થાય છે. બરોબર. થઈ ગયો ટાઈમ. અહીંયા એક 49મો કળશ વાંચી લ્યો. ઠીક છે ભાઈ. 75 ગાથા પછી છે 49મો કળશ. કળશ ને એક સેકન્ડ. એકસો 43 143. 49 કળશ છે 143 પછી છે. હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે. શ્લોકાર્થ. વ્યાપ્ય વ્યાપકપણું તત્ સ્વરૂપમાં જ હોય, અતત સ્વરૂપમાં ન જ હોય, અને વ્યાપ્ય વ્યાપક ભાવના સંભવ વિના કર્તા કર્મની સ્થિતિ કેવી, અર્થાત કર્તા કર્મની સ્થિતિ ન જ હોય. આવો પ્રબળ વિવેકરૂપ અને સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાન પ્રકાશ, તેના ભારથી અજ્ઞાન અંધકારને ભેદતો આ આત્મા જ્ઞાન સ્વરૂપ થઈને તે કાળે કર્તૃત્વ રહિત થયેલો શોભે છે. ભાવાર્થ. જે સર્વ 49 છે ને 49. અને ભાવાર્થ વાંચી લ્યો. જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે, અને કોઈ એક અવસ્થા વિશેષ તે વ્યાપકનું વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા સ્વરૂપ અથવા સત્વ તે જ પર્યાયનો આત્મા સ્વરૂપ અથવા સત્વ આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્ય વ્યાપકપણું તત્ સ્વરૂપમાં જ અર્થાત અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ હોય. અતત સ્વરૂપમાં અર્થાત જેમની સત્તા સત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થમાં ન જ હોય. જ્યાં વ્યાપ્ય વ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તા કર્મ ભાવ હોય. વ્યાપ્ય વ્યાપક ભાવ વિના કર્તા કર્મ ભાવ ન હોય. આવું જે જાણે તે પૂતગલને અને આત્માને કર્તા કર્મ ભાવ નથી એમ જાણે છે. આમ જાણતા તે જ્ઞાની થાય છે, કર્તા કર્મ ભાવથી રહિત થાય છે અને જ્ઞાતા દ્રષ્ટા જગતનો સાક્ષીભૂત થાય છે. ઈ કર્તા કર્મ છે ને એ પરિણામી દ્રવ્યની વાત છે, અને એ પરિણામી દ્રવ્યનો અહીંયા નિષેધ વર્તે છે, કારણ કે અપરિણામીનું ઉપર લક્ષ છે ને સમ્યક સન્મુખનું. એટલે અહીંયા એમ કીધું કે શાસ્ત્ર ભલે કહે કે શુદ્ધ પર્યાય સાથે દ્રવ્યને વ્યાપ્ય વ્યાપક સંબંધ છે, પણ અંદરથી આવે તે વ્યવહારનું કથન છે. પરિણામી દ્રવ્યનું કથન એટલે વ્યવહારનું કથન. હા, ચાલ જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સોવાણી મસ્તકનમ સદા દેખો લોક. જય જિનેન્દ્ર. હા, થઈ ગયું.